વાંધો નહીં, તમારા મગજમાં 13 રાઉન્ડ છે. ડબલ બેન્ડ ગણવા માટે આપશે તમને. ગુજરાત પોલીસમાં પોલીસ કોન્સ્ટેબલના ગ્રાઉન્ડની તૈયારી તાડામાર ચાલી રહી છે અને એ સાથે તમારે લેખિતની તૈયારી પણ જો સારી એવી કરવી હોય તો એના માટે જરૂરી છે 3 કલાકમાં તમારે પેપર સારી રીતે જાય. એ માટે પાર્ટ એ જે ગણિત, રિઝનિંગ અને કોમ્પ્રિહેન્સિવ ગુજરાતી છે એમાં તમારે સારા એવા માર્ક કવર કરવા હોય તો એના માટે જરૂરી છે પેપર સેટ સોલ્વ કરવા. 51 પેપર સેટ આપેલા છે અને પાછળ તમને એની OMR શીટ પણ મળી જશે કે 4 OMR આપેલ છે, તમે સોલ્વ કરી ફાઇન્ડ આઉટ કરી શકો છો. ઓફલાઈન પરીક્ષા છે આ વખતે. 51 પેપર સેટ આપેલા છે પોલીસ કોન્સ્ટેબલના નવા સિલેબસ પ્રમાણે. તો આજના વિડીયોમાં આપણે જોવાના છે. ચેનલ સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન રાખજો. આપણે જોવાના છે બેસ્ટ બુક સિરીઝમાં બ્રહ્માસ્ત્ર પેપર સેટ કે જેમાં 1 નહીં 2 નહીં ટોટલ 51 પેપર સેટ તમને જોવા મળશે. એ પણ પોલીસ કોન્સ્ટેબલના પાર્ટ એ પ્રમાણે કે જેમાં ગણિત, રિઝનિંગ અને ગુજરાતી કોમ્પ્રિહેન્સિવ છે કે જે ગણિતના 30 માર્ક છે, રિઝનિંગના 30 માર્ક છે અને જે કોમ્પ્રિહેન્સિવના 20 માર્ક છે. ટોટલ 80 માર્ક છે અને એમાં તમારે લાવવા માટે પાસ માટે 32 માર્ક છે તો જ તમારું પાર્ટ બી જે ચેક થશે. તો તમે પાર્ટ એમાં ફેલ થયા તો તમારું પાર્ટ બી ચેક કરવામાં નહીં આવશે, એની ખાસ ધ્યાન રાખવું. તો સૌ પ્રથમ પ્રાઇઝની વાત કરીએ તો આમાં જેટલી પ્રાઇસ છે 311. તો અત્યારે સારો એવો ડિસ્કાઉન્ટ મળે છે તો તમને નીચે નંબર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળી જશે અને નંબર પણ મળી જશે, ત્યાંથી તમે બુક મંગાવી શકો છો. તો અનુક્રમણિકામાં જુઓ તો ટોટલ જો આમાં આપેલા છે 51 પેપર સેટ આપેલા છે અને ત્યારબાદ એના આન્સર પણ તમને મળી જશે. તમારે જાતે સોલ્વ કરવાના છે અને પ્રેક્ટિસ પેપર માટેના છે. એટલે તમે જો તૈયારી પૂરી થઈ ગઈ હોય તમારી અને ત્યારે તમે આ બુક ઓર્ડર કરો અને સોલ્વ કરો એટલે તમારે પૂરા માર્ક આવવાના ચાન્સ છે. તો એમાં જો પહેલો પ્રશ્ન છે કે ગણિતની પરીક્ષામાં 30 વિદ્યાર્થીઓના વર્ગના સરેરાશ ગુણ 65 છે. જો વિદ્યાર્થીઓના ગુણ 80ને બદલે 40 તરીકે ખોટી રીતે નોંધવામાં આવ્યા હોય તો સાચી સરેરાશ કેટલી? તો સરેરાશનો દાખલો છે, નફાખોટનો દાખલો અહીંયા બાજુમાં આપેલો છે 8મા નંબરનો છે. પછી આ પણ ઉંમરનો એક દાખલો છે કે જેમાં તમારે સરેરાશ કાઢવાની છે. પછી આ પણ એક તાર્કિક કસોટીનો દાખલો છે. એવી રીતે ગણિતના, તાર્કિક કસોટીના, કોમ્પ્રિહેન્સિવના મુદ્દા વાઇઝ પ્રશ્નો આપેલા છે અને તમારે એના વિધાન વાક્યો સહિત પણ છે અને જોડકા પણ છે. એવી રીતે તમારે જવાબ આપવાના છે. તો અહીંથી જો આપણે ચાલુ થાય છે જે કોમ્પ્રિહેન્સિવ ઇન ગુજરાતી નવું છે આ વખતે પોલીસ કોન્સ્ટેબલમાં. દર વખતે વ્યાકરણ વિહાર હોય છે. તો આમાં જો આપેલ છે આ ગદ્યગણનો ફકરો આપેલ છે, એમાં તમારે જવાબ આપવાના છે. જે ગાંધીજીના સત્યના પ્રયોગો છે એમાંથી હવે તમારે આમાંથી ફકરામાંથી જવાબ આપવાનો છે. તો એવી રીતે તમારે જવાબ આપવાનો, ત્યારે તમારે 1 માર્ક ગણાય એટલે તમારો ટાઈમ આમાં વધારે જશે. એટલે પ્રેક્ટિસ કરવી ખૂબ જ ઉપયોગી છે કોમ્પ્રિહેન્સિવમાં. એટલે ગણિત, રિઝનિંગ અને કોમ્પ્રિહેન્સિવ ટોટલ તમારે 3 કલાકનો ટાઈમ હોય એમાં તમારે આમાં વધારે કલાક અને સમય ન જાય એના માટે તમારે પ્રેક્ટિસ મહત્ત્વની છે. તો એ માટે પ્રેક્ટિસ પેપર પણ જરૂરી છે. અહીંયા પાછળ એના જવાબ આપી ગયેલા છે. તમને જો સોલ્વ કરો અને તમારો જે જવાબ આન્સર ફાઇન્ડ આઉટ કરો એમાં તમારે સાચો છે આન્સર તો એ તમે અહીંયા ફાઇન્ડ આઉટ કરી શકો છો. તો પ્રેક્ટિસ પ્રશ્નપત્ર નંબર 2. તો આવી રીતે સરસ મજાની જે આ જો આવી રીતે ચાર્ટ આપેલો છે આમાંથી તમારે જવાબ આપવાનો છે. તો આ ગણિતનો દાખલો છે, રિઝનિંગનો દાખલો છે, કોઈ લોહીનો સંબંધ છે, એવી રીતે તમામ પ્રશ્નો આવી ગયા છે આમાં. અંક સિરીઝ છે, પછી ABCD પ્રમાણે છે, એવી રીતે આપેલા છે. સરેરાશ છે, ગુણોત્તર છે, એવી રીતે જે દાખલા ગણિત, રિઝનિંગના હોય મુદ્દા સરસ મજાના નવા સિલેબસ પ્રમાણે બનાવવામાં આવી છે આ બુક. આ ગદ્યખંડ અહીંયા આવી ગયું. ફકરો એકવાર ફરી. તો અહીંયા તમારું પ્રશ્નપત્ર નંબર 2 પૂરું થઈ જાય છે. અહીંયા એના જવાબ આપેલા છે. પછી પ્રેક્ટિસ પ્રશ્નપત્ર નંબર 3 એના જે ગણિત, રિઝનિંગના આવતા હોય એ આમાં આવી ગયા. ત્યારબાદ પ્રશ્નપત્ર નંબર 4 આપણે પૂગી ગયા છે. આ પ્રશ્નપત્ર નંબર 5 એમાં જો તમને ખબર હોય તો આમાં જો એક દાખલો આપેલો છે કે નીચેમાંથી કઈ સંખ્યાને 3 અને 5 વડે ભાંગી શકાય? નીચેમાંથી કયો અવિભાજ્ય સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યામાંથી ગોતવાની છે. પછી જો અહીં ટકાવારીનો આપેલો છે, નફો ખોટનો આપેલો છે કે એક દુકાનદારે $800 આપેલ છે પ્રોડક્ટ ખરીદી છે અને $1000 વેચી. દુકાનદાર દ્વારા મેળવેલ નફો કેટલા ટકા છે? જો નફો ખોટ તમે પ્રેક્ટિસ કરી હોય તો આનો જવાબ તમને આવડતો હોવો જોઈએ. તેવી રીતે ગણિતના જે પ્રેક્ટિસ કરો ત્યારબાદ તમારે સોલ્વ કરવાના છે આ પ્રેક્ટિસ પેપર. ઓકે, તો આમાં સરસ મજાના જો આપેલું છે આવી રીતે ચાર્ટ આપેલ છે ને એમાંથી તમારે
જવાબ ફાઇન્ડ આઉટ કરવાનો છે. ત્યારબાદ ફકરા આવી ગયા ફરી એકવાર. વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નેક્સ્ટ આપણે ઘણા બધા પેપર સેટ અને બુક લાવવાના છે ભરતીને લગતા. ઇમ્પોર્ટન્ટ વિડીયો આવવાના છે ભવિષ્યમાં, ડોક્યુમેન્ટ વિડીયો આવવાના છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રોને શેર કરો. તો અત્યારે આપણે પ્રશ્નપત્ર નંબર 7 અને આ પ્રેક્ટિસ પ્રશ્નપત્ર નંબર 8. તો આવી રીતે અત્યારે આપણે 9મા પ્રશ્નપત્ર સુધી પૂગી ગયા છે. ગણિતના પહેલાં આવી જાય, પછી રિઝનિંગના અને ત્યારબાદ ગદ્યાત ગ્રહણના જે કોમ્પ્રિહેન્સિવ ગુજરાતી છે, જે નવા સિલેબસ પ્રમાણે 200 માર્કનું પેપર છે, એમાં 80 માર્કનું છે. હજી બીજી બુક આવવાની છે, એ બુક પણ આપણે લાવવાના છે. તો એ જે 120 માર્કનું છે પેપર સેટ, એના પણ પેપર સેટ આવવાના છે. તમે તૈયારી કરેલી હોય પૂરી અને ત્યારબાદ આ પ્રશ્નપત્ર સોલ્વ કરીને જાઓ તો 100% તમારો ટાઈમ બચે, સાથે તમારે પૂરા એવા માર્ક તમે કવર અપ કરી શકો 3 કલાકમાં. ત્યારબાદ પ્રશ્નપત્ર નંબર 14 ફકરો આવી ગયો ફરી એકવાર. પ્રશ્નપત્ર નંબર 16. તો આવી રીતે પ્રશ્નપત્ર ટોટલ આપણે જોવા જઈએ તો ઘણા બધા પ્રશ્નપત્ર છે. આપણે ડિટેલમાં એક એકની વાત નથી કરતા. તો યુનિટી પબ્લિકેશન દ્વારા સરસ મજાના નવા સિલેબસ પ્રમાણે પોલીસ કોન્સ્ટેબલના નવા સિલેબસ પ્રમાણે પ્રશ્નપત્ર આપવામાં આવ્યા છે. 51 પ્રશ્નપત્ર છે. આંકડો પણ સારો છે, સરસ મજાનો 51. આવી રીતે જો અહીંયા છેલ્લે તમને OMR શીટ આપી દીધેલી છે. જો આવી રીતે આન્સર શીટ આપેલી હોય છે. અહીં ઉમેદવારનું નામ, વિષય, પ્રેક્ટિસ પરીક્ષાની તારીખ અને સમય. હવે તમારે આન્સર શીટ નંબર લખવાનો, OMR નંબર અને ત્યારબાદ તમારે સોલ્વ કરવાના છે. આમ આપેલા છે ટોટલ આવી કેટલી આન્સર શીટ આપેલી છે? 12 OMR શીટ તમને મળી જશે અને 51 પેપર સેટ મળી જાય. યુનિટી પબ્લિકેશન દ્વારા સરસ મજાના પ્રશ્નપત્ર છે. પોલીસ કોન્સ્ટેબલના નવા સિલેબસ પ્રમાણે એકદમ જે કોમ્પ્રિહેન્સિવ ગુજરાતી, ગણિત, રિઝનિંગ, પછી આપણે જે 80 માર્કનું કે એમાં 32 માર્ક તમારે લાવવા જરૂરી છે, નકર તમારું પાર્ટ બી ચેક નહીં થાય. એના માટે જરૂરી છે પ્રેક્ટિસ પેપર સોલ્વ કરવા, પ્રશ્નપત્રો વધારે પડતું સોલ્વ કરવા, સાથે રિવિઝન કરી પ્રશ્નપત્ર સોલ્વ કરો એટલે તમારા ટાઈમિંગમાં તમારું પેપર પાસ કરી જશો. તો સરસ મજાની બ્રહ્માસ્ત્ર કોન્સ્ટેબલ બ્રહ્માસ્ત્ર કહી શકાય એવી 51 પેપર સેટની આ બુક છે. કોઈને મંગાવી હોય તો તમને નીચે અહીંયા પ્રાઇઝ આપેલી છે, પણ ડિસ્કાઉન્ટમાં સારા એવા ડિસ્કાઉન્ટમાં તમને મળી જશે. તો અહીંયા તમને સ્કેનર આપેલ છે, એમની એપ્લિકેશન છે યુનિટી પબ્લિકેશનની, એ ડાઉનલોડ તમે કરી શકો છો. અથવા તો અહીંયા સ્કેનર આપેલ છે કે અહીંયા તમે ફીડબેક અને કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન માટે આ સ્કેન કરીને મંગાવી શકો છો. નીચે આપણે લિંક પણ આપેલી છે, ત્યાંથી મંગાવી શકો છો, અથવા નંબર આપેલા છે ત્યાંથી તમે મંગાવી શકો છો. તો સરસ મજાની આ બ્રહ્માસ્ત્ર પેપર સેટ પાર્ટ A હતું. પાર્ટ B આપણે લાવવાના છે, એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન રાખો એટલે પાર્ટ B આપણે આવી જશે. તો જય હિન્દ, જય ભારત.